ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। બગસરાના માવજી જવા ગામે ડિમોલિશન કરવામાં આવ્યું। સ્વાગત કાર્યક્રમમાં મુકેલ અરજી અનુસંધાને બગસરા મામલતદાર શ્રી દ્વારા પોલીસ અને વહીવટીતંત્ર સાથે રાખી સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું। બગસરા તાલુકાના માવજી જવા ગામે સર્વે નંબર 391 પૈકી 10ની એક્ટરની જમીન ઉપર દાદાશ્રી પ્રભાશંકરભાઈ મંજીભાઈ ઠાકરને ભાડાપટ્ટે આપવામાં આવેલ હોય, જેથી આ જમીનનો ભાડાપટ્ટો પૂરો થતા તેને રિવ્યુ કરવા માટે અમરેલી કલેક્ટર સાહેબ જાન્યુઆરી 2019માં અરજી આપેલ, જે ભાડાપટ્ટેની રિન્યુ કરવાની અરજીમાં મંજૂર કરતા જમીન સરકાર દાખલ કરવા હુકમ કરેલ હોય, જે અંતર્ગત સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી જમીન હોવાથી કલેક્ટરશ્રી દ્વારા જમીન પર જે કાંઈ દબાણ કરેલ હોય તેને દૂર કરવા માટે તારીખ 15મી ઓગસ્ટ 2024 સુધીમાં આદેશ કરવામાં આવેલ, પરંતુ અરજદાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી મૂકેલી હોવાથી અમરેલી કલેક્ટરની સૂચના મુજબ બગસરા મામલતદાર શ્રી આરજી ઝાલા મેડમ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સરકારી તંત્રની ઉપસ્થિતિમાં માવજી જવા ગામે કરવામાં આવેલ દબાણની જગ્યા ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું। આ બાબતે સામા પક્ષે જણાવ્યું હતું કે આ બાબતે ધારે કોર્ટમાં મુદત પડેલ છે, પરંતુ મુદતમાં કોઈ નિર્ણય આવે તે પહેલા જ વહીવટીતંત્ર દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ માવજી જવા ગામે થયેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડી દબાણને ખુલ્લું કરવા આવેલ હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। માવજી જવાના જાગૃત યુવક ઘનશ્યામ પાદરા, મારી ફરિયાદ હતી 16/1/2024ની, જેમાં સરકારશ્રીના કલેક્ટરશ્રીના આદેશ મુજબની 2019ના આદેશ મુજબની જમીન ઉપર જે તે સમયે પટ્ટો પૂરો થયા બાદ કોઈ ગેરકાયદેસર કબજો હતો, જેની 16/1થી માંડીને આજ દિવસ સુધી અરજી અને અલગ અલગ રજૂઆતોના માધ્યમથી આજે એ દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે, જેની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને આગળ કાયદો અને પ્રશાસન અમને આવો નવો સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે અમે આજે આ બાબતે ગામજનો એકત્રિત થઈ અને આ દબાણનો નિકાલ કરવામાં સાથ સહકાર આપ્યો છે અને તંત્રનો પણ અમને ફૂલ મામલતદાર શ્રી બગસરા દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ હોય, જેથી કરીને આજરોજ આ બધા સવારથી દબાણની કાર્યવાહી કરતા હોય, જે પૂર્ણ થતાં ગામ લોકો મામલતદારશ્રીનો અને પોલીસ પ્રશાસનનો આભાર માને છે। બગસરા તાલુકાના માવજીંજવા ગામે સરકારી સર્વે પડતરમાં અનધિકૃત કબજો છે। માનનીય શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ LRCની 79 ક મુજબની કાર્યવાહી કરી અને એમનો અનધિકૃત કબજો છોડાવીને આજરોજ બગસરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સરકારી જમીનનો કબજો છે એ સ્વીકારી લેવામાં આવેલો છે અને જે સિવિલ મેટર છે એમાં કોઈ મનાઈ હુકમ આવેલો નથી। ઓલરેડી અમે એમને નોટિસ ઇસ્યુ કરી અને મનાઈ હુકમ માટે પણ પૃચ્છા કરેલી છે, પણ સિવિલમાં એમનો દાવો દાખલ કરેલો છે, પણ સિવિલ કોર્ટ નામદાર કોર્ટે કોઈ મનાઈ હુકમ કે કોઈ સ્ટે આપેલો નથી, એટલે જે કાયદેસરની કાર્યવાહી છે એ આજે પૂર્ણ કરવામાં આવી છે। હા, અને દબાણ દૂર કરવાની જે કાયદેસરની કાર્યવાહી છે ડ્યુ પ્રોસિજર સાથે એ પૂર્ણ કરવામાં આવી છે। હા, સ્થળ ઉપર અત્યારે હાલ સ્થળ ઉપરનો ખુલ્લો કબજો છે એ મામલતદાર કચેરી બગસરાના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સ્વીકારવામાં આવેલો છે। હાલ અત્યારે શ્રી સરકાર છે, એમના 7/12 છે એ સરકારશ્રીને બોલે છે। અમારે બગસરા તાલુકાના માવજીંજવા ગામે હું ગૌસ્વામી રોનક, અમારે અહીંયા ડિમોલેશનની તારીખ હતી 16 અને 20 હિયરિંગ હતી। હિયરિંગના પહેલાં અમારે આ ડિમોલેશન મામલતદાર સાહેબથી કરેલ છે અને કલેક્ટર સાહેબના હુકમથી કરેલ છે અને આમાં અમારે હાઈકોર્ટમાં દાવો પણ ચાલુ છે, તોય છતાંય આ કરેલ છે। અમને નોટિસ એક મળેલ છે, પણ અન્ય જે આ વસ્તુ છે કે આ જમીન જેની છે એને જાણ કરેલ નથી, જે અનુરીતભાઈ પ્રદીપભાઈ ઠક્કર એને જાણ કરેલ નથી। હવે પછી અમે આમાં આગળ કાર્યવાહી કરશું, આગળ અમે જવા પગલાં ભરશું। હાઈકોર્ટથી વિશેષ આગળ જવા અમારા પગલાં જરૂર પર ના અમને જાણ કરવામાં નહોતી આવેલ।